ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું ચેતનમય વ્લોગ ચેનલમાં. તો ગઈ રાત્રે આપણે ઊંચા કોટડા પહોંચી ગયા હતા અને આપણે લેટ થઈ ગયું હતું આવવામાં, એટલે મોડી રાત્રિ થઈ ગઈ હતી. એટલા માટે આપણે સૂઈ ગયા હતા. તો અત્યારે વહેલી સવારે આવી ગયા છીએ દરિયાકાંઠે. અત્યારે વાગ્યા છે 6 અને અત્યારનો હું તમને દરિયાનો વ્યૂ દેખાડું. જુઓ તમે, આ કંઈક દરિયાનો આવો વ્યૂ છે અત્યારનો, જુઓ તમે. અને સામે છે ચામુંડમાનું મંદિર. તો આપણે દરિયાકાંઠે તો અત્યારે આવી ગયા છીએ. તો હવે જ આવી આપણે ચામુંડમાના મંદિરે દર્શન કરી લેવી માના, અને ત્યાર પછી પાછા આપણે આવશું અહીંયા દરિયાકાંઠે. ફોટા બોટા પાડશું, રીલ શૂટ કરશું, અને પછી જે કાંઈ આગળ હશે એ તમને બતાવીશ. તો વિડીયોમાં બના રહીજો. તો પગી ગયા છીએ આપણે ચામુંડમાના મંદિરે ઉપર દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો, આ છે ચામુંડમાનું શક્તિપીઠ, ઊંચા કોટડા ધામ, ચામુંડમાનું મંદિર છે આ. તો હવે અંદર જાવી, વિડીયો ઉતારવા દે તો ઉતારવી, નકર દર્શન કરીને બહાર આવતા રહેવી. છે માના મંદિરે જોઈ ઉતારવા દેશે કે નહીં. જો આ છે માનું મંદિર, ચામુંડમાનું ઊંચા કોટડા ધામ. આ રીતે કઈક અહીંયા મંદિર છે ચામુંડમાનું, જોયો તમે. અહીંયા પણ ચામુંડમાનું મંદિર છે. આ છે ચામુંડમાનો સિંહ, અને આ બાજુ છે હવન કુંડ બધાય, જે અહીંયા બેસીને હવન કરે છે. તો માના મંદિરની પડખે જ એક મસ્ત મજાનું કાળ ભૈરવ દાદાનું મંદિર છે. સામે તમે જોઈ શકો છો, કાચની ફ્રેમમાં બહુ મોટી વિશાળ મૂર્તિ છે કાળ ભૈરવ દાદાની. જુઓ, દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ નીચે પાછા દરિયા બાજુ. આ જુઓ, આ છે ઊંચા કોટડાની બજાર. અહીંયાથી બધું જે કોઈ વસ્તુ ભાઈઓ બહેનોને વસ્તુ લેવી હોય અહીંથી લઈ શકે છે. અને આ છે ઊંચા કોટડાનું રામજી મંદિર. જુઓ, તો આપણે રામજી મંદિરના દર્શન કરી લેવી, તમને બતાવું અંદર જઈને. આ છે ધામ ઊંચા કોટડાનું રામજી મંદિર. જુઓ, તો રામજી મંદિરના દર્શન કરી લીધા છે આપણે, ને હવે અહીંથી આપણે જઈએ પાછા દરિયા બાજુ. આપણે નીચે ઉતરતા હતા એવામાં જ તે આ બે ભાઈઓ કે હવે ભૂખ લાગી છે, ખાવું છે, તો એટલા માટે અહીંયા નાસ્તો કરી લેવી પહેલાં, પછી આગળ જઈએ. તો આપણા ફાફડા આવી ગયા છે અને હવે આપણે નાસ્તો કરી લેવી. જોવો તમે, આવી ગયા છે આપણા ફાફડા. આ બે તો ખાવા મળ્યા છે, બહુ ભૂખ લાગી હતી એવડે એને, એટલે એવડે એ ખાવા મળ્યા છે. હવે આપણે નાસ્તો કરીએ. નાસ્તો આપણે કરી લીધો છે. તો હવે તમને અહીંયા હોટલ બહારનો વ્યૂ દેખાડું. જુઓ તમે આ વ્યૂ, હોટલ બહારનો વ્યૂ જુઓ. આ જો આ છોકરીઓ પૂજા કરવા જાય છે. સામે કણે શંકર ભગવાનનું મંદિર છે એક, તમને ઝૂમ કરીને દેખાડું. અહીંયા કણે શંકર ભગવાનનું મંદિર છે. આ છોકરીઓ રહી ત્યાં જાય છે. તો પહોંચી ગયા છીએ આપણે આપણી બસ પાસે, અને હવે અત્યારે જુઓ વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ આવે છે એટલા માટે આપણે આ રે આપણી બસ. તો બસમાં બેસી જઈએ અત્યારે, અને હમણાં ઘડી કરીને પાછા બહાર આવશું, એટલે થોડીક વાર આમાં બસમાં વહી જવી. જો આવતા ત્યાં ફુવા દેખાઈ ગયા છે. આ છે અમારા બળુભાઈ, આ છે અમારા ડ્રાઈવર સાહેબ. નાસ્તો કરો છો? તો બેઠા બેઠા તો આવી ગયા છીએ આપણે બસમાં, અને હવે ઘડીક આરામ કરી લેવી અને પછી જઈશું પાછા બહાર. ફાઇનલી આપણે આવી ગયા છીએ બસની બહાર, અને હવે તમને દેખાડું આ એનો સુપર નજારો.
ઊંચા કોટડા તો ધજા ધોરણના દિવસે આવી ગયા છીએ. તો અહીંયા ભાઈ ફૂલ મોજ છે. તમે આવો એકવાર મુલાકાત લો, જરૂર સાવનમાના દર્શન કરો. શું જેવું બહુ મજા આવે છે. આનંદ ઉજવાય છે. બીજો ઈચ્છાથી ખાય આવી છે, દર્શન કરવા આવી છે, બધા કરવાનું માતા પરંપરા. બધા અહીંયા ઘાસ ડાળીયા ડીજેના કામે બધા રમે છે. અમે બધા બહુ મજા આવે છે. દર વર્ષે આવી છે. જય સાવનમાં. તો ફાઇનલી મિત્રો આપણે જે રાસ ગરબાનું આયોજન છે એ જે ચાલુ છે અને એ બધાય જાય છે ચાઉંડમાની ધજા ચડાવવા પાછા માતાના મંદિરે ઉપર. તો આપણે આવી ગયા છીએ નીચે પાછા દરિયે. તમે જોઈ શકો છો દરિયો છે ને અત્યારે બહુ ઝાઝો પાછળ વહી ગયો છે. સવારે આવ્યા તો હાવ અહીંયા નજીક જ હતો અને અત્યારે બહુ ઝાઝો દૂર વહી ગયો છે દરિયો. તો આ પાછળ જવાનું કારણ શું છે એ તો મને નથી ખબર, પણ અત્યારે અમે આવી ગયા છીએ ને હવે આપણે ગાડી હંકાલશું અને ફોટા પાડશું, રીલ બનાવશું અને ત્યાર પછી આપણે જવાનું છે પાછું આપણી બસે. તો ફાઇનલી મિત્રો આપણે ગાડી લઈ લીધી છે અને હવે આપણે ગાડીનું ડ્રાઇવિંગ કરવાનું છે અને આપણી રીલ અને આપણા ફોટાને એવું પાડવાનું છે. તો આપણે આગળ ગાડી લઈને જાવી અને આમ ધ્યાન રાખ. તો ફાઇનલી મિત્રો આપણે ગાડી લઈને આ બાજુ આગળ આવી ગયા છીએ. તમે જુઓ હવે આપણે આમ દરિયો તો બહુ આગો છે પણ આટલામાં આપણે રીલ ને એવું શૂટ કરી લેવી. તો અત્યારે આપણે ગાડી હાંકવી છે. ગાડી હાંકવાની બહુ મજા આવે છે. તો ફાઇનલી મિત્રો આપણે ગાડી હાંકતા હતા એવામાં જ તે મારા દાદા ભેગા થઈ ગયા છે. તો એ પણ ગાડી લઈને આવી ગયા છે આ બાજુ. એટલે જુઓ તમે મિત્રો, આ છે મારા દાદા ને એ પણ ગાડી હંકાવે છે. જો તો ફાઇનલી આપણે ગાડી હાંકી લીધી છે અને હવે ગાડીમાંથી નીચે ઉતરી ગયા છીએ. તો હવે આપણે જવાનું છે આપણી બસે અને આપણે જતું રહેવાનું છે. હવે જવાનું છે આપણે ગોપનાથ. ત્યાં જઈને સ્નાન બાન કરશું અને કપડાં ચેન્જ કરી લઈશું. ત્યારે મિત્રો આપણે ઊંચા કોટડાથી હવે નીકળી ગયા છીએ, રવાના થઈ ગયા છીએ. હવે આપણે જઈએ છીએ ગોપનાથ અને આપણે બસમાં બેસી ગયા છીએ. તો આ જોવો આ બાજુ ભૌતિકભાઈ ની તો સૂઈ ગયા છે, આ બળુભાઈ એક જાગે છે, ભૌતિકભાઈ સૂઈ ગયા છે. તો હવે આપણે અહીંથી જવાનું છે સીધું ગોપનાથ. તો